વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે જિલ્લા પંચાયત ઉપર જે વાહિયાત આક્ષેપો કર્યા છે તેનું હું ખંડન કરું છું. વિસાવદરમાં જે સમયથી જ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે તે સમયથી જ વિસાવદરના રાજકારણમાં સતત ગરમાવો જોવા મળતો હોય છે અને હવે તે વચ્ચે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશ કણસાગરા દ્વારા એક નિવેદન જે છે તે ગોપાલ ઇટાલિયા ઉપર આપવામાં આવ્યું છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર. જે રીતે વિસાવદરમાં થોડા સમયની જો વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા જે સમયથી ચૂંટાયા છે તે સમયથી જ સતત રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, જેમાં ગોપાલ ઇટાલિયા વર્સિસ ભાજપના નેતા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અને તે વચ્ચે જ્યારે જૂનાગઢમાં થોડા સમય પહેલા જિલ્લા પંચાયતની એક સામાન્ય સભા યોજાઈ હતી અને ગોપાલ ઇટાલિયા દ્વારા આ સામાન્ય સભામાં તંત્રની વિરુદ્ધમાં અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા કે વિસાવદરમાં મનરેગાનું કાર્ય નથી થઈ રહ્યું, તેની સાથે સાથે હેલ્થ કમિટી જે છે તે કાર્ય નથી કરી રહી, તે અંગેના અનેક આરોપો જે છે તે ગોપાલ ઇટાલિયા દ્વારા લગાવવામાં આવ્યા હતા. અને હવે તેનો જવાબ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશ કણસાગરા દ્વારા આપવામાં આવ્યો છે, જેમાં મુકેશ કણસાગરા કહી રહ્યા છે કે ખરેખર ગોપાલ ઇટાલિયાએ જે છે તે પોતાના વિસ્તારમાં ધ્યાન આપવું જોઈએ, લોકોને ગેરમાર્ગે ન દોરવા જોઈએ. તો આ મુદ્દા અંગે ઉપપ્રમુખ દ્વારા વધુમાં શું જણાવવામાં આવ્યું એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ. પ્રમુખ મુકેશ કણસાગરા તાજેતરમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે જિલ્લા પંચાયત ઉપર જે વાહિયાત આક્ષેપો કર્યા છે તેનું હું ખંડન કરું છું. જેમ કે મનરેગા યોજનાની અંદર ભ્રષ્ટાચાર થયો છે એવો એનો આક્ષેપ છે, તો છેલ્લા 2 વર્ષની અંદર તો મનરેગાનું કોઈ કામ થયેલા જ નથી. બીજું વાત રહી હેલ્થ એટીએમની. હેલ્થ એટીએમમાં જિલ્લા પંચાયતના સભ્યો કે પદાધિકારીઓ કોઈ ખરીદીમાં હોતા જ નથી. તેમાં અધિકારીઓ અને ઉપલા લેવલેથી જ એની ખરીદી હોય છે, એટલે એમાં કોઈ જિલ્લા પંચાયતની કોઈ ભૂમિકા હોતી નથી. અમે દુઃખ સાથે વાત કરવા માગીએ છીએ કે છેલ્લા 2 વર્ષની અંદર એક પણ મનરેગાનું કામ નથી. અમારા આગેવાનો, સરપંચો અને પદાધિકારીઓ બધાએ અમને મનરેગાના રોડ રસ્તાની વાત માટે અમને અનેક વખત રજૂઆત કરતા હોય છે. અમે પણ સરકારમાં બધે પ્રશ્નો આની રજૂઆત કરતા હોય છે, પણ અધિકારીઓની તાનાશાહીને હિસાબે અમે એક પણ કામ કરી નથી શક્યા. એનું અમને દુઃખ છે. અમે હરેશભાઈને પણ અનેકવાર રજૂઆત કરી છે. આની પહેલાં ડીડીઓને અમે રજૂઆત કરી હતી પ્રમુખના બંગલાની રિનોવેશન, એમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. ડીડીઓએ પણ એમાં ધ્યાન નહોતું દીધું. હવે અમે ડીડીઓને સંકલન કરી ઉપરથી બધું વ્યવસ્થિત ગોઠવું અને હવે તો ગોપાલ ઇટાલિયામાં આવ્યો છે. તો ગોપાલ ઇટાલિયા મને એવું નથી લાગતું કે એક પણ કામ અમારું મનરેગાનું કામ થવા દે કે ખેડૂતોના રોડ રસ્તાના કામ થવા દે. આગલી ટર્મની અંદર અમારે આ જ જિલ્લા પંચાયત હતી, આ જ સભ્યો હતા, પણ શાંતાબેન ખટારિયાએ જે સંકલન ધારાસભ્યો આરે સંગઠન સાથે કે જિલ્લા પંચાયતના દરેક સભ્યો આરે જે સંગઠન કરીને જે સંકલન કરીને જે કામ કર્યું છે એ કામ આજની તારીખે ગુજરાત લેવલે પણ કેન્દ્ર લેવલે એ પ્રશંસનીય છે. અને જિલ્લા પંચાયતને 50 લાખ રૂપિયાનો માતબાર એવોર્ડ પણ મળેલો. આજ એ જ જિલ્લા પંચાયત છે. એ જ જિલ્લા પંચાયત અત્યારે જે પહેલા ક્રમેથી ઉતરતા ક્રમે નીચલા ક્રમે આવી ગઈ છે. એનું અમને ખૂબ જ દુઃખ છે. અમે લોકોના પ્રશ્નો વાચા આપવા અને એને પ્રશ્નો ઉકેલવા માટે અમે સતત તત્પરો છે. હું તો મારા સ્વભાવ પ્રમાણે કાયમી કોઈ પણ ખોટું થતું હોય તો હું પહેલાં એનો પ્રશ્નો ઉચ્ચારવા, કોઈ અધિકારીને આડમાં આવ્યા પહેલાં કે કોઈ પણ ભ્રષ્ટાચારની વાત હોય તો હું સૌની પહેલાં હું આગળ હોઉં છું. પ્રમુખનું પણ હું ધ્યાન દોરું છું. પ્રમુખ પણ તત્પર હોય છે કે પ્રશ્નો ઉકેલવા માટે, પણ જે સંગઠનને આરે આપણે અધિકારીઓ આરે જે સંકલનનો અભાવ રહેતો હોય અને એના હિસાબે કામમાં અમે પૂર્ણા ઉતર્યા છીએ. એટલે એ અમને એનું દુઃખ છે. બાકી જે પ્રમુખના બંગલામાં ભ્રષ્ટાચાર થયો એવા તો રોડ રસ્તાના કામમાં જેટલા ભ્રષ્ટાચાર થયા છે, છતાં પણ હું તો પ્રશ્નો ઉકેલતો જ હોઉં છું. પ્રશ્નો અને મીડિયા લેવલે પણ દરેક લેવલે હું મારો પ્રશ્નો વાંચા આપતો છું. જે પ્રમુખને પણ આ બધી જાણ કરતો હોઉં છું, પણ છતાં ક્યારે આનું નિરાકરણ નથી આવતું. એનું આપણે પ્રજાના પ્રશ્નો ન ઉકેલે ગયા, પ્રજાએ અમને બેસાડ્યા હોય હોદ્દા ઉપર, તો અમને એના માટે અમે એને દુઃખની લાગણી અનુભવી છે કે અમે આમાં પ્રશ્નોમાં કેમ પાછા પડી છે. અમને કાયદેસર તત્પરતા હોય છે. અમારી મનરેગાના ગ્રાન્ટ હોય કે 15માં નાણાં પંચની ગ્રાન્ટ હોય
કે બીજી સબવંટોની ગ્રાન્ટ હોય તો એક પણ કામ થતા નથી. છેલ્લા 2 વર્ષમાં તો એક પણ કામ નથી થયું. એના માટે અમે પ્રજાના દિલગીર છીએ અને અમે એમાં ક્ષમા પણ માગીએ છીએ કે ભાઈ આમાં અધિકારીઓના સંકલન અભાવે અમે આવી બધી રજૂઆત કે હવે અમે ગુજરાત સરકારને અમે બધું વ્યવસ્થિત ગોઠવું છે. તો વાત રહી ગોપાલ ઇટાલિયાની. ગોપાલ ઇટાલિયા હવે ખોટા આક્ષેપો કરી અને પ્રજાના અવરોધ ઊભા કરશે તો હવે મનરેગાને એક પણ કામ ન થાય અને રોડ રસ્તાના કામ ન થાય તો એના માટે અમે દિલગીર. જે રીતે વાત કરવામાં આવે તો પ્રમુખ દ્વારા જે છે તે ગોપાલ ઇટાલિયાને કહેવામાં આવ્યું છે કે ખરેખર ગોપાલ ઇટાલિયાએ પોતાના મત વિસ્તારમાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, લોકોને ગેરમાર્ગે ન દોરવા જોઈએ અને ખોટા આક્ષેપો ન કરવા જોઈએ. તો હવે આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ને હજુ સુધી તમે જો લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો.